સવાર સવારમાં ખાતર છાંટવા મળ્યા છે. તમે આવજો ખાતર છાંટવા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મા મોમાઈ, જય દ્વારકાધીશ. તો જોઉં સવારનો નજારો કેટલો મસ્ત છે. આપણે સવારમાં મળ્યા છે હિંચકા ખાવા. સવારમાં હિંચકા ખાવાની બહુ મજા આવે. તમે પણ આવો હિંચકા ખાવા. અમારા ભાણીબેનને હિંચકા ખાવાના છે. ભાણીબેન, હિંચકા ખાવા છે તમારે? હાલો. અમારા ભાણીબેન સવારમાં હિંચકા ખાવા મળ્યા છે. મજા આવે છે ને? બહુ મજા આવે છે. તો બધાને કહેજો સીતારામ. સીતારામ. જય માતાજી. જય માતાજી. કેમ છો બધાય? એમને એમ કે કેમ છો બધાય? મજામાં? ગુડ મોર્નિંગ. તમે બધા આવો હિંચકા ખાવા કે? અમારે સામું જોતો બધાને હાય એમ કહેજો તો. હવે આપણે આગળ મળીએ કે? હવે આગળ મળીએ. આપણે સવારમાં ખાતર છાંટવા મળ્યા છે. તમે આવજો ખાતર છાંટવા. અમે આવી ગયા છીએ હવે ખાતર છાંટીને. કેવી મજા આવી કાકી? થાકી જાય ને? આ કાંડું કેવું દુખે? 6 વાગ્યાના ખાતર છાંટતા હતા. મેં તો ખાલી 1 કલાક જ છાંટ્યું. આપણે વધારે છાંટ્યું નથી. હવે મમ્મી બનાવે છે ચા. હવે ચા બનાવે છે. હવે ચા પાણી પીને આપણે મળીએ. આપણે થઈ ગયા છે નાહી ધોઈને ફ્રેશ. તો હવે આપણે જવાનું છે બહાર. ત્યાં જઈને આપણે મળીએ. આપણે જવાનું છે બહાર. આપણે ના જઈને મળવી. હવે પપ્પા કાઢે છે 4 વ્હીલ વાડીની બહાર. ગાડી હવે નીકળી ગઈ છે બારી. હવે આપણે આગળ બેસી જઈએ. લે, કેમ છો ભાણીબેન? બાબા જવું છે એમ ને? હારું, આપણે જવું જ છે ને? મજા આવશે તને? હે, અહીંયા હમું જતો. હવે આપણે નીકળી ગયા છે ને અમારી વાડીનો રસ્તો કેવો ભયંકર છે. હવે આપણે ચડી ગયા છે હાઈવે પટ્ટી. મજા આવે છે જીવન તને? બહુ મજા આવે. તારે આવું જ છે? કેમ આવું છે? હેઠે ઉતરી જાવ ને. હેઠે ઉતરી જા, તારે નથી આવું. અમારા ભાણીબેન હવે આવી ગયા છે મોજમાં. અત્યારે આપણે આવી ગયા છે સિત્રાસર. સિત્રાઈમાના દર્શન કરવા. આપણે અંદર જોઈએ અને દર્શન કરીએ. તમે પણ દર્શન કરજો. તમે પણ દર્શન કરજો સીતારામના ને આ પુતળા દાદા. આ સીતારામના દીધેલા બધા. અહીંયા સીતારામનો એટલો હાસ છે ને, એમાં કાંઈ ઘટે જ નહીં. આ મંદિર એવું છે ને તો અહીંયા દિવાલ નથી થતી. દિવાલ કરે ને તો જો આવા તવડા થઈ જાય. અને માથે એક છત નથી થતી. છત બનાવીને હજી ઘરે જાય એટલે આ છત પડી જાય. જો આ બધા તવડા પડી ગયા. આ બધા તવડા પડી ગયા.
ને અહીંયા તો બધા ક્યાંથી માનતા હોય આવે છે ને નાના છોકરાઓ માટે ઘોડિયાન બોડિયાન બધી સગવડ છે અહીંયા ફરતી દિવાલ તો મેણ રહી છે એમાંય તવડા પડી ગયા ને આની માથે છત થતી જ નથી છત કરીને ઘરે જાય એટલે પડી જાય આટલો શીતળાઈબાનો હાથ છે અને વાર પર બી અહીંયા પબ્લિક એટલું થાય ને કે ન પૂછો વાત ને અહીંયા માનતા હોય બહુ બધા કરે છે માનતા એવું લઈને અહીંયા આવે એટલે અહીંયા ગોળના ડબ્બા અહીંયા હોય એટલે પ્રસાદી તરીકે આપણે અહીંયાથી લઈ હોતક જાય પણ એ ગોળને ચૂલે નથી ચડાવતા મમ્મી ને ભાણીબેન ને બધા દર્શન કરે છે હવે ચિત્રહાર ગામમાં પપ્પાના દોસ્તાર મળી જશે પપ્પા જાય છે ચા પાણી પીવા આપણે પી લઈએ થોડો એમાં નાક ન પડે હવે આપણે ચા પાણી પીને નીકળી ગયા છે હવે આપણે જવાનું છે રત્નેશ્વર મહાદેવ સીધું ખત્રીવાડા ધારા બંદર ધારાબર ગાડી હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છે રત્નેશ્વર મહાદેવ આવી મોટર લેવી છે તો આ મોટરમાં શું વાંધો છે આ બીજાને આપી દે ને આવી આપણે લેવી છે એમ તો કાંઈ વાંધો નહીં માતાજી મહેરબાની કરશે તો હવે આપણે આવી મોટર લેશું આવી જ લઈશ ને હવે જીનલ ને એના બા ને બધા હવે અમે બધા ચડવા મળ્યા છીએ દાદરા ચડાઈ છે મમ્મી ના મારા મમ્મી તો થાકી હોતક જાય પગનો દુખાવો ગયો ને એટલે ગણપતિ ગજાનંદ મહારાજ કી જય હવે આપણે કરવાના છે શંકર ભગવાનના દર્શન અને તમે પણ દર્શન કરજો મમ્મી ને ભાણીબેન ને બધા જાય છે દર્શન કરવા હવે આપણે જાય દર્શન કરવા ને તમે દર્શન કરજો ભાણીબેન નંદી યારે મેળા છે રમત કરવા જે વાલા કરાય હર તો તમે પણ દર્શન કરજો અને આ જે શિવલિંગ છે એ આખી રુદ્રાક્ષની છે જોઈ શકો છો પણ નાના છોકરાઓ માટે પણ બધી સુવિધા છે ઘોડિયા ને એવું બધું પંખો બધું હો હવે આપણે જવાનું છે દરિયે છે ને આપણે મળીએ આપણે આવી ગયા છીએ દરિયે આપણે આગળ નીચે હોતક જવાનું છે નીચે જોઈને મળીએ હવે આપણે આવી ગયા છે નીચે દરિયો કેટલો મોજા પાડે અમારા ભાણીબેન આવવામાં બીવે છે દાદાએ ખંધો કરી લીધો છે એ રોવે છે કે મારે નાવું નથી પણ આપણે અહીંયા નાવા નથી આવ્યા એનો નજારો જોવો કે એટલો મસ્ત છે દરિયા કાંઠે તો કંઈક અલગ જ મજા હોય હવે આપણે પગ થોડાક પલાળી લેવી એ મારા ચંપલ વયા ગયા દરિયામાં મમ્મી મારા ચંપલ ગયા દરિયામાં આવે તો આવ્યા તો મારા ચંપલ આવી ગયા પાછા એક ચંપલ પાછું વયું ગયું એ જો અહીંયા અટવાઈ ગયું હવે હું લઈ લઉં છું
આ તાણ કરે છે દરિયો. અત્યારે દરિયોના મોજા આવે છે પણ તાણ કરે છે, આપણને ખેંચે છે, અંદર ખેંચવા કરે છે. વયું લાવવું પડશે. કવડા મોજા આવે છે જો. આ પાણીમાં દરિયામાં નાહવાનું તો મજા તો થોડુંક મન તો કરે છે કે નાહી નાખીએ, પણ આ પાણીએ નાહ્યા પછી ખંજવાળ બહુ આવે ખાલી. અત્યારે દરિયામાં આપણે છે ને અત્યારે જાતિ વેળ થઈ ગઈ છે, એટલે જાતિ વેળમાં નવાય નહીં ને એમાં બહુ રેવાય નહીં. આપણને હારવાર લેતા થાય ક્યાં કાઢે, પછી આનું કઈ નક્કી તો ન હોય. આ કઈ હમ કરતો તો છે નહીં, ક્યાં કાઢે એ જ નક્કી ન હોય. તમે પણ ક્યારેક આવો રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા, અને અહીંયા ફરવા જેવું બહુ મસ્ત સ્થળ છે, અને અહીંયા દરિયો છે. અહીંયા નાના છોકરાને લાવો એટલે રમવાની બહુ મજા આવે. તમે પણ ક્યારેક આવો રત્નેશ્વર મહાદેવ. અત્યારે આપણી ફ્રેન્ડનો આવી ગયો છે વિડીયો કોલ જો. એ તો અહીંયા નથી આવી શક્યું, પણ આપણે એને વિડીયો કોલ કરીને બતાવી દેવી. મજા આવે છે ને? લે કેમ તને મજા નથી આવતી? એમ ને તો આવો આવો એક દી આવો આટો મારવા. હા મારા પાણી બેન કંઈક લઈને આવ્યા છે દરિયામાંથી. શું લઈને આવ્યા બેન? હું સળિયું નો કહેવાય, એને શંખ કહેવાય. જો આવા શંખ લઈને આવ્યા છે અમારા ભાણી બેન. આ શંખ બહુ મસ્ત છે જો. હવે આપણે દર્શન કરીને જઈએ છીએ ઘરે, તો આપણે અત્યારે જવાનું છે કાકાના ઘરે. તો કાકાના ઘરે જઈને આપણે મળીએ. હવે આપણે ફોરેનમાં બેસી ગયા છે. હવે આપણે ભાણીબેન ને પૂછીએ, ભાણીબેન આપણે ક્યાં જવાનું છે? દિવ્યેશ મામાના ઘરે. તો દિવ્યેશ મામાના ઘરે જઈને આપણે મળવી. આપણે આવી ગયા છે કાકાના ઘરે. આપણે આગળ કાકીને બધાને મળીએ. આ છે મારા કાકાની ગાયું. ગઈ 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 ગઈ. આ છે અમારા કાકાના ઘર. ગામડામાં પછી બધું આવું હોય. હા કાકા ને કાકી તો ઘરે છે નહીં. આ તો કોઈ છે નહીં મમ્મી ઘરે, બહાર ગયા લાગે. બપોરના વાગી ગયા છે 1 ને આપણે હવે બે ગયા છે જમવા કાકાના ઘરે. બધું દેશી હો. રીંગણા બટાટાનું શાક. આ છે અમારા કાકાની છોકરી. કેમ છે બેન? મજામાં? આ છે મમ્મી. આ છે અમારા ભાણીબેન. મજા આવે છે? હવે આપણે કાકાના ઘરેથી નીકળી ગયા છે ને હવે આપણે જઈએ છીએ આપણી વાડીએ. આપણને લાગી ગઈ છે ભૂખ, તો હવે આપણે નાસ્તો કરવા ઉભા રહી ગયા છે. સોમનાથ માનવી ડાબે લે. ભાણીબેન તમારે શું ખાવાનું છે? ભાણીબેન ને પાણીપુરી ખાવી છે. બહુ ભાવે? બહુ ભાવે? બહુ ભાવે? આપણે નાસ્તો કરવાનું ચાલુ કરી દેવી છે. તો મારી પાસે છે પકોડા, ભાણીબેન પાસે છે પાણીપુરી, મમ્મી પાસે છે ભેળ. ભાણીબેન ખાવા મળો. હવે આપણે આવી ગયા છે આપણી વાડીએ. તો હવે કાકીને મળી લેવી. શું કરો છો કાકી? ભીંડાનું શાક બનાવવાનું છે. તો છે મમ્મી. કેવીક મજા આવી મમ્મી? બહુ મજા આવી ગયો. મજા આવી ગઈ ને? અમારા ભાણીબેન આવતા હતા હિસકે બેસી ગયા છે. તો હવે આપણે હિંચકા ખાવા મળ્યા છીએ. તમે આવો હિંચકા ખાવા બધાય. અમારા ભાણીબેન જો આમ વાડીમાં આંટો મારવા વી ગયા છે. હિંચકા આપણે આજે એક વાડી એક વસ્તુ બનાવી છે, એ હું તમને બતાવીશ.
તો જો તમને ગમે તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે એક વસ્તુ બનાવી છે, તો એ વસ્તુ છે ફોટા પાડવા માટે છે અને વિડીયો બનાવવા માટે છે. અને આપણે દેશી જ બનાવ્યું છે બધું. જો સેલ્ફી સ્ટિક, જો અહીંયા ફોન પણ લઈ જાય. આવ લાકડીમાં આપણે 2 ખીલી મારી દીધી છે અહીંયા, ફોન રાખી દીધો એટલે વિડીયો ઉતરે અને ફોટાય પડે. જો તમને ગમે તો કમેન્ટ કરજો. તો આપણે કરવાનો છે આજે દેશી જુગાડ. જો આમાં નાખ્યો છે આ પાઇપમાં પૂતળી બોમ્બ ને આ છે ધૂંફાણી ને આપણે ફોડવાનો છે ફટાકડો. ગામડાની મોજ જો આવી હોય. ના વાગી ગયા છે 6:30 અને આ વાડીમાં તો વહેલા હાર રસોઈ બનાવવાની હોય. તો મારા કાકી બનાવે છે રોટલા જેસી ચૂલા ઉપર. હો, શેનું શાક બનાવ્યું કાકી? બટેટા. મારા કાકીએ બટેટાનું શાક બનાવી નાખ્યું છે ને રોટલા બનાવે છે. હા, તમે આવજો બધા જમવા. પાણી બેન તોડતા તોડતા આવે છે પતરા ઉપરથી હોપટ, નિહાણીયાથી નથી ચડી શકતા. કેવી મજા આવી છે ને? કેમ નિહાણીયાથી નથી ચડી શકતી? તો પતરા ઉપર હોપટ આવી. જમવાનું ટાણું થઈ ગયું છે ને ભાણી બેન હવે આવે છે પતરા એથી હેઠે. નિહાણીયા કઈ ચડી શકતા નથી. બીકણા પાણી બેન, બીકણા પાણી બેન, બીકણા પાણી બેન, બીકણા. 7 વાગી ગયા છે 7 ને અમે બધા બેસી ગયા છે જમવા. સેવ ટમેટા, બટેટાનું શાક, રોટલા, રોટલી, લીલા મરચા, લાલ મરચા, ભીંડાનું શાક. કેક મજા આવે કાકી? બહુ મજા આવે. અમારા બધા બેસી ગયા છે જમવા. તમારે નથી જમવાનું બેને? જમવાનું છે. તો હાલો હાલો બે જાઓ. ખાયા જમવાનું. તો આપણે હવે કર્યો છે નવો દેશી જુગાડ ચાલુ. તો આપણી સેલ્ફી સ્ટિકમાં આપણે લાઇટ બાઇટ ગોઠવી દીધી છે. જો આજનો દિવસ કંઈક આપણે આવો હતો. તો આપણે મળ્યા કાલે ફરી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોમા, જય દ્વારકાધીશ, શુભ રાત્રિ.